ભગવાન શંકર એક એવા એકલા દેવતા છે કે જેમની ઉપાસના મૂર્તિના સ્વરૂપમાં ઓછી થાય છે અને શિવલિંગ અને જ્યોતિર્લિંગના રૂપમાં વધારે થાય છે. પરંતુ કંઈ કેટલાય લોકો એવા છે કે શિવલિંગ અને જ્યોતિર્લિંગના વચ્ચેનો ફરક નથી સમજી શકતા. શિવલિંગ શિવ અને શક્તિનું, પુરુષ અને પ્રકૃતિના મિલનનું પ્રતીક છે અને આને ભક્તગણ ઘરમાં, મંદિરમાં પૂજા કરવા માટે સ્થાપિત કરે છે. શિવપુરાણ અનુસાર જ્યાં ભગવાન શંકર સ્વયં અનંત જ્યોતિ સ્તંભના રૂપમાં પ્રકટ થયા હતા તે સ્થાન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. શું આપ જાણો છો કે શિવલિંગ અને જ્યોતિર્લિંગ બંને વચ્ચેનો તફાવત શું છે? શા માટે જ્યોતિર્લિંગને આટલું બધું ખાસ અને દિવ્ય માનવામાં આવે છે? તો આજે આપણે શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું તફાવત છે તેના વિશેની જાણકારી મેળવીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જાણકારી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. શ્રાવણ મહિનો ભગવાન શંકરની પૂજા કરવા માટેનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિના દરમિયાન ભક્તો મંદિરે જાય છે, જળાભિષેક કરે છે, શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને ધતુરાના પુષ્પને અર્પણ પણ કરે છે. શિવલિંગ અને જ્યોતિર્લિંગ બંને ભગવાનના પૂજનીય સ્વરૂપો છે, પરંતુ તેમની ઉત્પત્તિ અને ધાર્મિક માન્યતાઓ અલગ અલગ છે. સામાન્ય શિવલિંગો મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપના કરવામાં આવે છે, જ્યારે જ્યોતિર્લિંગોને સ્વયં પ્રકાશિત માનવામાં આવે છે અને ભગવાન શિવજીની દૈવીય હાજરીમાં શાશ્વત માનવામાં આવે છે. અહીંયા જ્યોતિર્લિંગમાં શંકર ભગવાનની દૈવીય હાજરી શાશ્વત માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર સામાન્ય શિવલિંગોમાં પૂજા દ્વારા દૈવી ઉર્જાનું આહ્વાન કરવામાં આવે છે, જ્યારે જ્યોતિર્લિંગની ઉર્જા શાશ્વત અને અનંત અને સ્વજાગ્રત માનવામાં આવે છે. પુરાણો અનુસાર એકવાર બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે કોણ શ્રેષ્ઠ તે અંગે વિવાદ થયો હતો. તે સમયે ભગવાન શંકર અનંત પ્રકાશના સ્તંભ જ્યોતિ સ્વરૂપે પ્રકટ થયા હતા. તેમણે બંને દેવોને આ પ્રકાશ સ્તંભનો આદિ અને અંત શોધવાનું કહ્યું હતું, પરંતુ ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ તેમની સીમા સુધી પહોંચી શક્યા નહીં. ત્યારબાદ બંનેએ ભગવાન શિવની મહિમાનો સ્વીકાર કર્યો અને ધાર્મિક માન્યતા મુજબ આ દિવ્ય પ્રકાશ સ્તંભના અંશો પૃથ્વી પર 12 સ્થળોએ પ્રગટ થયા હતા, જેને આજે 12 જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેમને ભગવાન શિવના સ્વયંભૂ અને સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. મોટાભાગના મંદિરો અને ઘરોમાં સામાન્ય રીતે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે. તે પથ્થર, ધાતુ, માટી, આરસ, સ્ફટિક અથવા તો ચાંદીમાંથી અન્ય સામગ્રીમાંથી પણ બનાવવામાં આવે છે. સ્થાપના સમયે વૈદિક મંત્રો અને પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા ભગવાન શિવનું આહ્વાન કરવામાં આવે છે અને ધાર્મિક માન્યતા એવી પણ છે કે નિયમિત પૂજા, અભિષેક અને મંત્રોનો જાપ તેમની દિવ્યતા જાળવી રાખે છે. તેથી ઘર અથવા મંદિરમાં સ્થાપિત શિવલિંગની દૈનિક પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર 12 જ્યોતિર્લિંગ માનવ સર્જિત નથી. તેમને ભગવાન શિવના સ્વયં પ્રકાશિત એટલે કે સ્વયંભૂ સ્વરૂપો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની દિવ્ય ચેતના અને બ્રહ્માંડિક ઉર્જા હંમેશા તેમાં હાજર રહે છે અને આ જ કારણોસર જ્યોતિર્લિંગોની ખૂબ જ જાગૃત અને ચમત્કારિક માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ સ્થાનો પર દર્શન અને જળાભિષેક કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનમાં
અનેક અવરોધો દૂર થાય છે. ભારતમાં ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગ છે, જે શિવજીના ખૂબ જ પવિત્ર અને સ્વયં પ્રકટ સ્વરૂપ માનવામાં આવે છે. જેમાં સોમનાથ ગુજરાતમાં આવેલું છે, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં આવેલું છે, મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે, ઓમકારેશ્વર પણ મધ્યપ્રદેશમાં આવેલું છે, કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, ભીમાશંકર મહારાષ્ટ્રમાં આવેલું છે, વિશ્વનાથ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે, અને બાબા બૈદ્યનાથ ઝારખંડમાં આવેલું છે, અને નાગેશ્વર ગુજરાતમાં આવેલું છે, રામેશ્વરમ તમિલનાડુમાં આવેલું છે, અને ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે. ધાર્મિક માન્યતા મુજબ આ તમામ જ્યોતિર્લિંગોના દર્શન અને શ્રદ્ધાપૂર્વક જળાભિષેક કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના અનેક દુઃખો તથા અવરોધો દૂર થાય છે. શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં મુખ્ય અંતર એ છે કે શિવલિંગ ભગવાન શિવનું નિરાકાર પ્રતીક છે, જેને મનુષ્ય બનાવે છે અને સ્થાપિત કરે છે, જ્યારે જ્યોતિર્લિંગ ભગવાન શંકરનું આ એક સ્વયંભૂ સ્વયં પ્રકટ જ્યોતિ રૂપ છે, જે ફક્ત 12 જગ્યાએ જ જોવા મળે છે. પ્રત્યેક જ્યોતિર્લિંગમાં એક શિવલિંગ છે, પરંતુ દરેક શિવલિંગમાં જ્યોતિર્લિંગ નથી હોતું. આ માહિતી હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરાણોમાં વર્ણવાયેલી જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.